વધુ એક સમાચાર વલસાડથી વલસાડમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હોવાના સમાચાર આપને જણાવી દઈએ। ફરી એક વખત દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે। વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। એક તરફ ડ્રાય સ્ટેટ અને બીજી તરફ 3000થી વધુની વિદેશી બોટલો ઝડપાઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી આ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રૂરલ પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સમાચાર વલસાડથી, જ્યાં દમણથી સુરત તરફ આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મયુર, શું વિગતો મળી રહી છે? 3000થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઈ છે। જી ખુશાલી, વલસાડની અંદર ફરી એક વખત દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું છે। કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી છે। વલસાડ નજીક અમદાવાદ નેશનલ હાઈવે પરથી કન્ટેનર ઝડપાયું છે। વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે। વલસાડ રૂરલ પોલીસે દારૂ અને કન્ટેનર મળી 15 લાખથી વધુ મુદ્દામાલનો કબજે કર્યો છે। દમણથી સુરત લઈ જવાતો હતો આ વિદેશી દારૂ અને રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી આ કન્ટેનર ઝડપાયું છે। એક આરોપીની પણ સાથે ધરપકડ કરવામાં આવી છે। 3000 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। દમણથી સુરત તરફ આ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો।